તો વિઝન નથી એ પ્રકારનો આરોપ જે છે તે ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યો છે. ભાઈ પહેલા ગાયક કલાકારોને બોલાવવામાં આવ્યા, ત્યારબાદ કલાકારો એટલે કે એક્ટર એક્ટ્રેસને બોલાવવામાં આવ્યા. હવે ખેડૂતોને બોલાવવાની માંગ જે છે તે વિધાનસભામાં ઉઠી છે અને આ માંગ કરી છે ગોપાલ ઇટાલિયાએ. વિસાવદરના આમ આદમી પાર્ટીના તેઓ ઉમેદવાર છે અને તેમણે આ માંગ કરી છે કે ભાઈ કલાકારોને બોલાવ્યા, ગાયક કલાકારોને બોલાવ્યા, હવે ખેડૂતોને પણ ત્યાં બોલાવવામાં આવે. લોક કલાકારો વિધાનસભામાં આવે, ગુજરાતની વિધાનસભાને જોવે, જાણે, એ તો સારી બાબત છે. એમનું સન્માન થાય, એમની કલાનું સન્માન થાય, એ ઉત્તમ બાબત છે. પણ હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે ગુજરાતને જેણે બનાવ્યું છે, ગુજરાતને જેણે મઠાર્યું છે, આ ગુજરાતની અંદર પાયામાં જેણે પરસેવો રેડ્યો છે, એવો ગુજરાતનો ખેડૂત વિધાનસભા સુધી કેમ ના આવી શકે? ખેડૂતને પણ વિધાનસભામાં આવવાનો, વિધાનસભા જોવાનો, વિધાનસભા જાણવાનો અધિકાર છે. અને એટલે હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે વિસાવદર ભેસાણ પંથકના જે કંઈ પણ પ્રગતિશીલ ખેડૂતો છે, જે કંઈ ખેડૂતો છે, એ તમામને ગુજરાતની વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવે, એમનું માન સન્માન કરવામાં આવે, ધરતીપુત્રોને ગુજરાતની વિધાનસભામાં સન્માનિત કરવામાં આવે એવી માંગણી કરું છું.